તો ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે રાત્રે 3:27 તેમના 4 સાથીદારો સાથે પૃથ્વી પર પાછા ફર્યા હતા. ત્યારે ડ્રેગન કેપ્સ્યુલને અલગ કરવાથી લઈને દરિયામાં ઉતરાણ સુધીના લગભગ 17 કલાક લાગ્યા હતા. 18 માર્ચે સવારે 8:35 સ્પેસક્રાફ્ટ હેચ થયું, એટલે કે દરવાજો બંધ થઈ ગયો. અવકાશયાનનું એન્જિન ભ્રમણકક્ષાથી વિરુદ્ધ દિશામાં ફાયર કરવામાં આવ્યું હતું અને આના કારણે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું. સવારે 3:27 ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઉતર્યું. 8 દિવસના મિશન પર ગયા પણ 9 મહિનાથી વધુ સમય લાગ્યો. ત્યારે ડ્રેગન અવકાશયાનના સ્પ્લેશ ડાઉન પરથી રિકવરી જહાજ ઉપર 4 અવકાશયાત્રીઓને લેવા માટે પહોંચ્યું હતું. ત્યારે વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો હતો. ત્યારે નાસા વ્હાઇટ હાઉસ એલોન મસ્ક દ્વારા ટ્વીટ કરાઈ હતી, જ્યાં નાસાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રીઓ હવામાં તરતા જોવા ભલે આનંદદાયક લાગે, પરંતુ ત્યાં ગુરુત્વાકર્ષણ ન હોવાને લીધે પૃથ્વી ઉપર પાછા ફરતા અનેકવિધ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે અને તેમને અસ્થિરતા, ચક્કર આવવા, વાત કરવામાં અને ચાલવામાં તકલીફ, મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે આજ મુદ્દે ફોન લાઈન ઉપર કેટીવી ન્યૂઝના ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે. જે ભૌમિક, વાત કરવામાં આવે, એક ભારત માટે ખુશીના સમાચાર છે. સુનિતા વિલિયમ્સ સહિતની જે ટીમ છે પૃથ્વી ઉપર પરત ફરી છે. શું છે વધુ વિગત? બિલકુલ મહેન્દ્ર, આપને જણાવી દઉં કે સુનિતા વિલિયમ જે ભારતીય મૂળના છે તે તેમના અવકાશયાત્રી બુચ વિલ્મોર સાથે 9 મહિના અને 14 દિવસ બાદ પૃથ્વી ઉપર આજે વહેલી સવારે, જો ભારતીય સમય પ્રમાણે જોઈએ તો 3:27 છે, તેમણે ફ્લોરિડાના સમુદ્ર કિનારે લેન્ડિંગ કર્યું છે. આપને જણાવી દઉં કે ખાસ કરીને આ ચારેય અવકાશયાત્રીઓ મંગળવાર એટલે કે 18 માર્ચના રોજ 9 મહિના પહેલા ગયા હતા અને ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસની ઉપર હતું અને આ સમગ્ર લગભગ 7 મિનિટ સુધીનો સંપર્ક તૂટી હતો. પણ જે રીતના સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરવામાં લગભગ 17 કલાક થયા છે. આપને જણાવી દે કે 10:35 અવકાશયાન ISS થી અલગ થયું હતું, પણ તેમની સફળ જે લેન્ડિંગ થયું ત્યારબાદ તેને ટીપ ઉપર લાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા. પણ ઉપરની સ્થિતિને પૃથ્વીની જે આખી જે સ્થિતિ છે તેમાં ઘણો ફરક હતો. તેને કારણે તેને પેલા સ્ટ્રેચર ઉપર અને ત્યારબાદ તેમને વ્હીલચેર ઉપર બહાર લાવવામાં આવ્યા. આપને જણાવી દઉં કે અત્યારની સ્થિતિ પ્રમાણે હવે તેમને ચાલવામાં, બોલવામાં, જમવામાં તેની પ્રક્રિયાઓ ફરીથી એકવાર નિત્યક્રમ મુજબ શરૂ કરવી પડશે, કારણ કે ઉપરનું વાતાવરણ અને પૃથ્વી ઉપરના વાતાવરણમાં ઘણો બધો ફેર છે અને તેને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડે. પણ છતાં ખુશી એ વાતની છે કે જે રીતના 9 મહિનાથી તેઓ ફસાયેલા હતા તે બંને અવકાશયાત્રીઓને અત્યારે અમેરિકા ફરી પાછું લાવી શક્યું છે. જી જે ભૌમિક, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે 9 મહિના બાદ પૃથ્વી ઉપર પરત ફર્યા છે સુનિતા વિલિયમ્સ, જ્યાં અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે સુનિતા સાથે બુચ વિલ્મોર ધરતી ઉપર પરત ફર્યા છે. સવારે 3:27 ફ્લોરિડાના જે કિનારે સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે સુનિતા વિલિયમ્સનું પરત ફરવાનું મિશન છે સફળ રહ્યું છે.